સો કેમ છો બધાને કરિશ્મા ચૌહાણના જય ભોલેનાથ. તો અમારી દરરોજની સવારે યુગના મુસ્કુરાહટથી થાય છે. આજે અમે જવાના છે બહાર. હવે ક્યાં જવાના છે એ મારો મેક્સાન્સ તમને કહે છે. આપણે ક્યાં જવાનું? ફાવા જવાનું. મિશુ ક્યાં હે બેટા? તો અમે આવી ગયા છે રડુ કામનાથ મહાદેવનું મંદિર છે ત્યાં ભોલેનાથના દર્શન કરવા. આ મંદિર ખેડા જિલ્લાના વસવ તાલુકાના રડુ ગામમાં આવેલું છે, જે વાત્રક નદીના દક્ષિણે જ્યાં 5 નદીનો સંગમ સ્થાનની નજીક શ્રી કામનાથ મહાદેવનું અતિ પ્રાચીન શિવાલય આવેલું છે. કહેવાય છે કે સંવત 445થી અખંડ જ્યોત ત્યાં પ્રજ્વલિત છે, જ્યાં ઉગમની નદી, ઉગમનું મહાદેવનું મંદિર અને ઉગમનું સ્મશાન આવેલું છે. હાલમાં કામનાથ મહાદેવમાં 1300 ગોળીઓ છે, જે માટીની બનેલી છે અને ખુલ્લું હોવા છતાં કદી કીડી મકોડા કે કદી આ ઘી બગડતું પણ નથી. હવે અમે ત્યાંથી નીકળી ગયા છીએ અને પછી તુલસીની હેરસ્ટાઈલ જોતી હતી, કેટલી સરસ બાંધી હતી એને. પછી હવે અમે આવી ગયા છે ગણપતપુરા, જ્યાં ગણપતિ દાદાની જમણી બાજુ સૂંઢ છે તે મંદિરમાં પહેલાં એમના પિતાજીના દર્શન કર્યા, હવે તેમના બાળકના દર્શન કરવા આવ્યા છીએ. એટલી શાંતિ હતી ને મંદિરમાં, સરસ રીતે દર્શન થયા, શાંતિથી થયા. મારી ભત્રીજી રૂહાણી આજે પહેલી વાર આવી છે. એ કેવું ક્યુટ જોવે છે, બધું જોયા જ કરે છે. અમે તો સરસ રીતે દર્શન કર્યા હતા. તમે જોઈ શકો છો, તમે બી ગણપતિ દાદાના દર્શન કરી શકો છો. ભીડ થોડી હતી, બહુ નથી પણ થોડી ઘણી તો હતી. જો છે ને દાદા, જય ગણપતિ દાદા. ગણપતિ દાદાની જય. પછી અમે દર્શન કરીને બહાર નીકળી ગયા. મારો મેક્સાન્સ તો લાડવાનો ખૂબ જ શોખીન છે. એ લાડુ જોવે એટલે એનાથી તો રહેવાતા જ નથી. એને એ દર્શન કરવા જતાં જ કહેતો તમારે ખાવા છે, ખાવા છે. અમે દર્શન કરી દીધા, વધાવ્યા, પછી એને આપ્યા. પછી અમે જો બધા ભેગા મળીને બધાએ ફોટોસ ક્લિક કરાવ્યા બહાર. કીશું કેવું ક્યુટ જોવે છે. મેક્સાન્સના મોંમાં લાડુ છે. પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા અરણેજ જવા માટે. તો સાંજ બી પડવા આવી હતી. યુગ સૂઈ ગયો હતો. થોડી વચ્ચે બ્રેક લીધી છે હોટલમાં, પંચદેવ હોટલમાં. અમારા બધા ટેણિયાઓ રમતા હતા. તનુ, તુલસી, મેક્સાન્સ, મેઘરાજ મામા સાથે બધા રમતા હતા. માસીને યુગે બે જોયા કરતા હતા. માસી એને લઈને ફરતી હતી. ત્યાં અમે થોડો ચા નાસ્તો કર્યો. પછી ત્યાંનો નજારો એટલો સરસ હતો ને કે કોઈ ગાડીમાં બેસતું જ નહોતું, બધા જ બહાર ફરતા હતા. પપ્પા કહેતા હતા કે લેટ થશે, પણ બધાને એટલું ગમતું હતું કેમ કે ખુલ્લું મેદાન હતું.
હોટલ આગળ. તો બધા જ રમતા હતા, છોકરાઓને બહુ મજા આવતી હતી, એટલે બધા છોકરાઓ રમે છે. તો અમે એમને થોડા રમવા દીધા. ત્યાં સુધી અમે ફોટોસ ક્લિક કરાવ્યા. મામાને યુગે ફોટો પડાવે છે. જો કેવું સરસ લાગે છે ને. દાદાએ યુગને તેડ્યો છે. બધા અમારી કાર સનરૂફવાળી છે તો ત્યાં આની ઉપર બેસી ગયા. તનુ, તુલસી, મેઘરાજ એમને બી ફોટો ક્લિક કરાવ્યા. પછી અમે ત્યાંથી હવે નીકળી ગયા. તો આવતા સાંજ પડી ગઈ હતી. વાવ, શું નજારો લાગે છે નહીં? કેટલું મસ્ત લાગે છે. તો મેં શું આગળ જોતો ખરો લાઈટ જો સુરત દાદા. હવે અમે આવી ગયા છીએ માં ખોડલના ધામમાં, માટેલ ધામમાં, જ્યાં અમે આવતા ઘણી જ રાત પડી ગઈ હતી. હો ત્યાં જઈએ બધું મિટાઈએ ને. પણ ત્યાં મેળો હતો ને, મસ્ત મેળો લાગે છે ને. અમને બી ખબર નથી કે ત્યાં મેળો હશે, પણ ત્યાં અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલુ છે એટલે ત્યાં મેળો. ચલો ચલો ચલો. પછી અમે ભોજન કર્યું ત્યાં. ફૂલ ફેમિલી સાથે આવ્યા હતા અને બાળકો પણ હતા, એટલે ખૂબ જ એન્જોય કર્યું અમે. ખૂબ જ મજા આવી. હજુ તો અમે કાલે પણ ફરવાના છે. તો કાલે ક્યાં જઈશું એ તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવીશું. જય ખોડલમાં. તો આવજો બધા.